બાપા હા 2 મિનિટ બહાર આવો કોમ એટલે મારે દોમું વાળું છે, મારું કોમ છે, બોલ ને. આવો ને 2 મિનિટ બહાર પણ એટલે ઓને શું કોમ છે, બોલ. પૈસા આલો મારે પિક્ચર જોવા જવું ભાઈબંધો હંગાત. એટલે તું બહુ રખડ રખડ કરે, એક તો પૈસા હોતા નહીં, નોકરી ધંધો કરતો નહીં અને ખેતરમાં મજૂરી કરવા આવતો નહીં. આલો ને પૈસા, મારે જવું હોય બીજું પાછળ ના હાલશો. એટલે નહીં લે પૈસા લ્યા. આલો મારે જવું હોય બધા હંગાત ફરવા લાવો. એટલે તું નહીં મોના. આ છેલ્લા 200 રૂપિયા પડ્યા છે. 200 રૂપિયા કોઈ ના થાય, મારે પિક્ચર જોઈને દ્વારકા જવાનું. એટલે નહીં લે પૈસા લે. 5000 રૂપિયા કરી આલો. ના લે 200 તો પકડ, બીજા મંગાવો પૈસા ગમે તો મને આલો લાવો. તારે હવે શું કરવા પૈસા, આટલા 200 તો થઈ જશે. 200 રૂપિયા હું દ્વારકા ફરીને આવે. હા તો લે આ બીજા હો આલું. ના ના મને 5000 રૂપિયા કરીને આલો, નકલી 200 પાછા. એટલે આ કાઠી કરી છે બરોબર. મારે હવે ભાઈબંધને ફોન કરીને પૈસા મંગાવવા પડશે. હા તે મંગાવો, મને 5000 રૂપિયા કરીને આલો. હેલો. હા રબારી કેટલે હતો? હા થોડોક બહાર ગયો તો. એ તારું કોમ પડ્યું તું ને? બોલ ને થયું કોમ છે? અમારે ખેતરમાં આય ને જરા. તો 10 મિનિટમાં આવી ગયો. એ હારું એરિયામાં જ છું. કર્યો બાપા ફોન? લ્યા તું શાંતિ નહીં રાખ, કર્યો છે ભાઈ, આવે છે બહાર ગયો. મારે મોડું થાય, મારા 12:30 નો શો છે પણ. એટલે પણ તું શાંતિ તો રાખ, એ ભાઈ આવે છે, હજુ ફોન કર્યો મેં, બહાર છે. આવા દો, સારું જલ્દી કહેજો આવો. ચલો હરીભાઈ ફોન કર્યો તો શું કામ હતું? લ્યા મારે જો ને યાર આ છોકરો લોહી પીવા આવ્યો. કોમ ધંધો કશું કરતો નહીં અને લોકોના વાદે ફર ફર કરે છે. શું કરવાનું કયો? ફર કરે છે. બધા ભાઈબંધો જાય એટલે જવું ફરવા. મારે પૈસાની જરૂર પડી, કોઈ પૈસા હાલતું હોય ઉસીના તો કહેજો. અત્યારે તો કોણ ઉછી ના હાલે છે, વ્યાજે જોઈતા હોય તો હાલીએ. 5000 જોવો આપણે. 5000 નું વ્યાજ તમને ખબર છે ને? આ તો તું ભાઈબંધ છે એટલે તમને 10% હાલે, બાકી 20% પૈસા આવું. 5000 નું 500 રૂપિયા વ્યાજ થશે તો વાંધો નહીં. તમ તારે આ એડા બેડા લઈને વેચાય એટલે તમને પૈસા પાછા આવે. કશું હોતો નહીં. ભાઈના એડા હારા છે આ નહીં? હરીભાઈ કેવું હા? સારું હે ને? મીટિંગ હે ને કરી હે તમે? આ તમારી મીટિંગ જોઈને અમે તો ઉભા રહ્યા ખાવા જતા હતા તે. હરીભાઈ ના તું ના છોકરા તે ખાધું? ના ના શું ખાય, કે રેગડા બનાયા માર માએ તો. રેગડા તો હું વાટકા માં ના લઉં, આપણને નહીં ભાવતા. આમાં ધોકા દુવે, બીજું કઈ માંગતા નહીં. એ આવો, લાલભાઈ કહું હાની મીટિંગ જોમી. હા ખેતર વેચવા ગાડી ખો હરીભાઈ તમે? ખેતર વેચવા તો નહીં કાઢ્યું, પણ આના દખમાં એક દાડો ખેતર વેચવું પડશે મારે. ચમ તે છોકરો હેરાન કરી હેરાન કરે જ છે ને, કોક શીખ લ્યો તમે આયા છો તો. ચમ શું કે છોકરો લોકોના વાદે ચડ્યો, દ્વારકા ફરવા જવું છે, પૈસા મારી જોડે છે નહીં. બરાબર. તારો બાપો જેવી મજૂરી કરે આ ખેતરમાં દેખાય તો ને? અરે લાલભાઈ અમે બહુ સમજાયો કે બધા ભાઈબંધો ફરવા જાય, આપણે તારા પપ્પા મહેનત કરે એ તો તું જો. અને તે ખાઈ બહીને બેઠા કે બધા ખાધું બધાને? ના 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 હજુ તો હવે ખાવા દે. પેલા છોકરો શું કેતો કોક રેગડા નું કે રેગડા બનાવ્યા છે? મારા દિયોને રેગડા નહીં ભાવતા આને. કે મારી માએ રેગડા બનાવે મને તો ભાવતા જ નહીં કે. દિયો તારા મા બાપ હમું જો અને નોકરી ધંધો કર, લોકોના છોકરાના વાદે આવી અને તારા મા બાપને હેરાન ના કરે. અને રેગડાનું શાક કેવી રીતના બને તને ખબર હી? કે મરચું કેવી રીતના આવી, તેલ કેવી રીતના આવી, તાણા જઈને રેગડાનું શાક બની. અને તું કે હું રેગડાનું શાક વાટકામ ના લઉં? આ તારા બાપ હમું તો જો, આ મજૂરી કરીને ખરા તાપમાન તું ફર્ક દઈને કે હું દ્વારકા જવું ફરવા 5000 લાવ. આ રીતના મા બાપને હેરાન ના કરે. અને આ ભાઈને કેમ બોલાય હરીભાઈ? હા હરીભાઈને થોડા પૈસાની જરૂર હતી એટલા માટે આ છોકરો એમને હેરાન કરે. અને તે કેટલા ટકે લીધા છે? 10%. એટલે 10% હરીભાઈ તમને શરમ આવે? 10% લઈને છોકરા તમે ફરવા મોકલો, તમે જ ઊંચે ચડાવો બોલો. પણ સમજતો જ નહીં યાર, કહું છું તો અહીંયા છોકરા તો ના સમજે હરીભાઈ. પણ તમે આટલા 10% નું વ્યાજ ભરશો, 5000 નું 500 રૂપિયા વ્યાજ થાય, હવે તમે આટલી મજૂરી કરી 500 રૂપિયા વ્યાજ ભરશો?
ભરવું જ પડશે ને તારે સમજતો નહીં તો પછી શું કરું કે તમે બધા છો તો શીખ તો દ્યો થોડીક. પણ હરીભાઈ તમે થોડી શીખવામાં આવો છોકરાને યાર. અરે યાર, હું તો શીખ હાલીને કંટાળી ગયો નહીં. હવે તો હું કંટાળ્યો બોલો. પણ છોકરા માટે થોડી બીક રાખવી પડે યાર. સાચી વાત છે, બીક રાખો અને આ રીતના મોઢે ના ચડાવાય. ફરવા તો લોકો આખું ગામ જાય પણ આપડે ના જવાય. તો એના સમજણ નહીં પડતી તારા બાપા કેવી મજૂરી કરે. તો થોડા ઘણું વિચાર તારા બાપા હું અને આ બધું મેલ લે હવે. આ લાગે બધા હા, આ વડીલો તને શીખ દે એક થપ્પો દે તારા મગજમાં એવું ના રાખે કે હમણાં પેલું શું કહેવાય આપણો એ ચલાઈને બોલતા હશે તમને મનમાં ખોટું લાગે. અમે તો તમારા હારા માટે જ કહીએ. આટલે સુધરી જાઓ. આ બધું મેલ દો. ભાઈબંધો બધા રૂપિયા હશે ને તો હજી તારા જોડે રહેશે અને પછી રૂપિયા પતી જાય ને તારા ગોડ ઉપર લાત મેલીને કાઢી મેલશે. કાઢી મેલ છે કોઈ બરાબર, નહીં. હું કેવું રબરી? વાત સાચી. વાંધો નહીં, મારે નહીં જોતા પૈસા. હવે ફરવા બરવા નહીં જો. હવે હું કાલથી કોમ ધંધો કરે, બરાબર? અહીં પાવડો લઈને કાલે આવી જવાનું. સુધરી જા અને તારા બાપને મહેનત કર્યા જોઈ રહી.